કચ્છની કળાએ દેશ વિદેશમાં નામ કર્યું છે તો કચ્છના કલાકારોએ પણ દેશ વિદેશમાં પોતાનું નામ બનાવ્યું છે. કચ્છના જાણીતા ચિત્રકાર મનોજભાઈ સોની કે જેઓ પોતાના કલાજીવન વિશે વિસ્તારથી વાત કરે છે. તેમની કલાની સાધના વિશે તથા તેમના કરેલા ચિત્રો અને અચીવમેન્ટ વિશે જાણીએ તેમના જ શબ્દોમાં. મારું નામ મનોજ બી સોની ને પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા બાદ 3 થી 4 વર્ષ સોની કામ શીખવાની કોશિશ કરેલી, પણ એમાં કંઈ ફાવ્યું નહીં. એટલે ત્યારબાદ મોટા ભાઈએ મને બ્રશ પકડાવી પીછી. ત્યારબાદ મારા ગુરુ સંજયસિંહ જાડેજા પાસે મંદિરોના પેઇન્ટિંગ શીખ્યો, જે મંદિરો સ્વામિનારાયણ મંદિરમાં છતમાં થાય છે એ કામ શીખ્યો છું, કરું છું. ત્યારબાદ નવીન બિપિન સોની પાસે એને શિક્ષણ લીધું થોડું ઘણું, અને ત્યારબાદ જે મારું નામ કહો કે મારું એચિવમેન્ટ કહી શકો એ બધું પેન્સિલે આપ્યું છે મને. પેન્સિલની એટલી બધી સાધના કરીને આજે પણ કરું છું ને લગભગ 12-15 વર્ષથી આ કામ કરું છું સાઈડમાં. અને 2015માં મેં મોદી સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, બિગ સાઇઝનું, જે વર્લ્ડમાં સૌથી મોટું પેન્સિલ સ્કેચ છે. એને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું. અને ખુશીની વાત એ છે કે એ વાતની નોંધ મોદી સાહેબે લીધી. એ પેઇન્ટિંગને ટ્વીટ કર્યું અને મને કોલ કરીને અભિનંદન આપ્યા હતા વડાપ્રધાન સાહેબે. ત્યારબાદ કામ ચાલુ જ છે અલગ અલગ, જેમ કે ઓઇલમાં, એક્રેલિકમાં, પેન્સિલ સ્કેચમાં. મેં પોતે પેઇન્ટિંગ ક્લાસીસ ચાલુ કર્યા હતા, એ પણ 6 વર્ષ જેવા ચલાવ્યા છે. અને હમણાં જ ટૂંક સમય પહેલાં 108 ફૂટનું રામ ભગવાનની મૂર્તિ બનાવી છે પેઇન્ટિંગમાં, ઓઇલ માધાપર ખાતે. એની પણ ન્યૂઝપેપરે નોટ લીધેલી હતી. એના સિવાય હું 5 થી 10 મિનિટમાં સામે કોઈ પણ વ્યક્તિને બેસાડીને લાઈવ સ્કેચ કરી શકું છું. એમાં એક મેં ટાર્ગેટ ચાલુ કર્યું છે 500 લાઈવ સ્કેચનું, એ પણ ચાલુ જ છે અત્યારે. સામે કોઈ પણ વ્યક્તિ બેઠા હોય એનો 10 મિનિટમાં લાઈવ સ્કેચ કરી શકું છું. મોટા ભાઈ પ્રદીપભાઈ સોની, જેણે મને પેઇન્ટિંગનું માર્ગદર્શન આપ્યું અને બ્રશ પકડાવી, તેઓ પણ બહુ સારા ચિત્રકાર છે. તે પણ મંદિરોના કામકાજ કરે છે બહાર જઈને, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં. મારે પણ તેઓની સાથે જવાનું થતું હોય છે. જેમ કે કાઠિયાવાડમાં હમણાં જ હળવદ ખાતે કામ કરી આવ્યો. હળવદ, અમરેલી, જુનાગઢ, એ દરેક મંદિરોમાં મારા મોટા મોટા પેઇન્ટિંગ્સ છે. અને કચ્છના સ્વામિનારાયણ મંદિરોમાં લગભગ 24માં મારું કામ છે સીલિંગ પેઇન્ટિંગમાં. અને એના સિવાય અમને અત્યારે કચ્છમાં જે ટ્રેડિશનલ ચાલે છે ભૂંગાઓમાં વોલ પેઇન્ટિંગ કરવા પણ થતું હોય છે. વોલ પેઇન્ટિંગ, મડવર્ક, કોઈના બંગલાઓમાં પેઇન્ટિંગ્સ છે, એક્રેલિક પેઇન્ટિંગ્સ છે, વોલ પેઇન્ટિંગ્સ છે, આ બધું કરીએ છીએ. એના સિવાય મારા વાઇફ હેમાંગી સોની એક પણ ચિત્રકાર છે. એ પણ સારા પેઇન્ટિંગ્સ બનાવે છે ઓઇલમાં, વોટર કલરમાં, અને પોતે પેઇન્ટિંગ ક્લાસીસ ચલાવે છે. એના ઉપરાંત ભુજ ખાતે જે છતરડી આવેલી છે મહારાજાની, એના પણ મેં અલગ અલગ એંગલથી 100 લાઈવ સ્કેચ કર્યા છે. એની પણ ખાસ એવી નોટ લેવાઈ હતી ઇન્ડિયામાં. અને અમારી લાઇનમાં એવું છે કે કચ્છ અને ગુજરાત ને ભારતમાં તો કામ કરતા જ હોઈએ છીએ, પણ મારા અમુક ચિત્રો લંડન ખાતે પણ ગયા છે. જે કલાના કદરદાનો છે, મારા કસ્ટમરો છે, લંડન, UK પણ મારા ચિત્રો ગયા છે. અને કચ્છ એક કલાનું ક્ષેત્ર છે અને ઘણા બધા કલાકારો તૈયાર થાય છે, અને એની સાથે સાથે બધા માર્ગદર્શન લઈને આગળ વધતા રહે છે.